કેમ છે? મજામાં? અનિયત સંકલન તૈયાર? હવે છેલ્લા લેક્ચરમાં મેં કીધું કદાચ કે પૂરું થઈ ગયું, પણ એવું નહીં. એક દાખલો બાકી છે, એક ઉદાહરણ બાકી છે છેલ્લે પ્રકરણવાળું. પણ એ ગણવું હોય એટલે મારે થોડાક તમને પહેલાં એક્સ્ટ્રા દાખલા કરાવવા પડે, પછી ઉદાહરણમાં જવાય તો મજા આવે ઉદાહરણની. જોજો, એક રકમ હું અહીંયા લખું છું, x²/(x⁴ + 1) અને એક રીત બોલું છું, સાંભળજો બરાબર. અંશમાં x² અને છેદમાં x⁴ હોય ત્યારે આ રીત કરવાની છે. શું કરીશ? 2 વડે ભાગી 2 ગુણાવીશું. જોજો ધ્યાનથી બધા. આ 2x² છે, એના બદલે અંશમાં લખીશ આ 2x², તો કે x² + x². એક ઉમેરો, એક બાદ કર્યો, ટૂંકમાં સીધું x² + 1 x² - 1 લખીશ. અને હવે આને છેદથી અલગ કરી દઈશ. થઈ ગયું? 1/2 આના છેદમાં, 1/2 આના છેદમાં અલગ. ઓકે. હવે અહીંયાથી રીત આવશે. આટલા સાદુરૂપના સ્ટેપ હતા કે x²/(x⁴ હોય તો પહેલાં આટલું સાદુરૂપ આપવું પડે. હવે રીત છે કે x²/(x⁴ હોય, અંશ છેદને x² વડે ભાગી દેવાના. ભાગી દીધા અંશ છેદને x² વડે. ફરીવાર x²/(x⁴ અંશ છેદને x² વડે ભાગવું એટલે 1 1/(x²). આ x², આ 1/(x²). એ જ અહીંયા આ 1, આ -1/(x²). આ x² + 1/(x²). ઓકે. હવે શું કરવાનું? તો કે જો અંશમાં પ્લસ હોય, ટૂંકમાં બે પદની વચ્ચે પ્લસ હોય, તો છેદમાં માઇનસની પૂર્ણવર્ગ બનાવવાની. એટલે આ -2 વચ્ચે લખીશ, +2 છેલ્લે. જો આ માઇનસની પૂર્ણવર્ગ થઈ ગઈ. મધ્યમ પદ આનું તમે શોધો તો 2 આવે. આ પ્રથમ અંતિમ મધ્યમ પદ 2 આવે. માઇનસ લખું તો માઇનસની પૂર્ણવર્ગ, પ્લસ લખું તો પ્લસની પૂર્ણવર્ગ. અને આ 2 બાદ કરું એટલે છેલ્લે 2 ઉમેરી દેવાના. જો અંશમાં વચ્ચે વધતા હોય તો છેદમાં ઓછાની પૂર્ણવર્ગ, અને જો અંશમાં વચ્ચે ઓછા હોય તો છેદમાં વત્તાની પૂર્ણવર્ગ. ફરી એકવાર જોઈ લેજો. x²/(x⁴ તો પહેલાં અંશ છેદને x² વડે ભાગવાના. એટલે આ થઈ ગયું. હવે જો અહીંયા અંશમાં વધતા હોય બે પદની વચ્ચે, તો છેદમાં ઓછાની પૂર્ણવર્ગ, એટલે -2 વચ્ચે લખું, છેલ્લે +2 લખું, એટલે ઓછાની પૂર્ણવર્ગ થઈ જાય. જો અહીંયા અંશમાં વચ્ચે ઓછા હોય તો છેદમાં વત્તાની પૂર્ણવર્ગ, એટલે વચ્ચે +2 લખું, છેલ્લે -2 લખું. થઈ ગઈ પૂર્ણવર્ગ. આ રીત તૈયાર કરવાની. જો એક દૂતીયાંશ અપૂર્ણ વર્ગ a - b². એ જ રીતે અહીંયા અપૂર્ણ વર્ગ a + b². a - b², a + b². એટલે આના માટે t અને આ પ્લસ માટે કંઈક બીજો અક્ષર એટલે u લખી નાખું. આદેશ. આના માટે t, આના માટે u આદેશ. કરો વિકલન. x નું 1 1/x નું -1/x², એટલે આ માઇનસ માઇનસ પ્લસ dx સામે dt. x નું 1 1/x નું -1/x² dx
આ ડીયુ થઈ ગયું. તો જો આ અંશ ડીટી થઈ ગયો, આ અંશ ડીયુ થઈ ગયો. કિંમત મૂકી દો. આ ડીટી, આ ટી સ્ક્વેર પ્લસ 2, આ ડીયુ, આ યુ સ્ક્વેર માઇનસ 2. આવી ગયું સૂત્ર. 1/a એટલે √2 tan ઇનવર્સ x/a. ઓકે. 1/x² ઓછા a વર્ગ 1/2a એટલે √2 log માના x માઇનસ a x પ્લસ a પ્લસ c. આ x વર્ગ વત્તા a વર્ગનું સૂત્ર, x વર્ગ ઓછા a વર્ગનું સૂત્ર મૂકી દીધું. આ 2√2 t ની કિંમત આ 1/4√2 u ની કિંમત x પ્લસ 1/x મૂકી દીધી. આ 1/2√2 tan ઇનવર્સ આ x પ્લસ આ x² માઇનસ 1 √2x 4√2 x પ્લસ આ પ્લસ 1 માઇનસ √2x x² પ્લસ 1 પ્લસ √2x પ્લસ c. થઈ ગયો જવાબ. પછી સહેલો દાખલો, આટલું ખાસ અગત્યનું. x²/x⁴ પ્લસ 1 ઉપર નીચે બે ગુણાઈ દીધા એટલે 2x², તો એને x વર્ગ વત્તા x વર્ગ લખાય, પછી એક ઉમેરી એક બાદ કર્યો, સીધું કહી x વર્ગ વત્તા 1 x વર્ગ ઓછા 1. આ x⁴ ભાગ્યા 1 સોરી x⁴ વત્તા 1 બેયના છેદમાં અલગ. હવે અહીંયાથી રીત આવે x વર્ગ છેદમાં x⁴, તો કે અંશ છેદને x² વડે ભાગી દો એટલે આ 1 આ 1/x², આને x² થી ભાગું x², આ 1/x². એ જ અહીંયા. હવે બીજું સ્ટેપ રીતનું કે અંશમાં વચ્ચે વત્તા હોય તો છેદમાં ઓછાની પૂર્ણ વર્ગ એટલે વચ્ચે ઓછા 2 છેલ્લે વત્તા 2. અંશમાં વચ્ચે ઓછા હોય તો છેદમાં વત્તાની પૂર્ણ વર્ગ એટલે વચ્ચે વત્તા 2 છેલ્લે ઓછા 2. આ પૂર્ણ વર્ગ ઓછાની એટલે x માઇનસ 1/x નો વર્ગ, આ વત્તાની એટલે x પ્લસ 1/x નો વર્ગ. પછી તો આને ટી ને આને યુ આદેશ લ્યો, પછી સહેલું છે સૂત્ર મૂકીને. બોલો ખ્યાલ આવે છે? હવે જો આ એક દાખલો હું ગણાવું એટલે તમે કેટલા દાખલા ગણી શકો સાંભળજો. આ બે તો થઈ ગયા, આવી રહ્યો. આ એક ખાલી ટી વાળો દાખલો. આ બીજો, આ ખાલી યુ વાળો દાખલો. 1/2 નીકળી ગયો. આ જવાબમાંથી 1/2 નીકળી જશે. જો આના જવાબમાં 1/2 કાઢ દો, આ આવશે. આના જવાબમાં 1/2 કાઢ નાખો એટલે 1/2√2 આવે. આ 4√2 ની બદલે શું આવશે? 2√2. થઈ ગયા બીજા બે દાખલા. એ તો આમાં જ વચ્ચે આવી ગયા. ત્રીજો દાખલો જોજો. આના બદલે હું રકમ લખું 1dx. ઉપર નીચે બે ગુણાઓ. x² પ્લસ 1 આ વચ્ચે પ્લસ છે, એના બદલે માઇનસ રાખો. જુઓ માઇનસ ગુણાવો, -x² પ્લસ x² ઉડી ગયા. માઇનસ માઇનસ પ્લસ 1 1 ને 1 2. ટૂંકમાં આ બે હોય તો x² પ્લસ 1 માઇનસ કૌંસ કરીને x² માઇનસ 1 લખાય. ટૂંકમાં વચ્ચે પ્લસ છે એ માઇનસ થઈ ગયા.
આ જવા દો. લખું તો અહીંયા પડે જો. આ વચ્ચે ખાલી માઇનસ થયા, પછીના સ્ટેપથી અહીંયા વચ્ચે માઇનસ આવે તો એનો અર્થ અહીંયા જવાબમાં માઇનસ. બાકી આખો દાખલો આનો આ જ થાય. ખ્યાલ આવે છે? કેટલા દાખલા થયા? એકમાં 4 દાખલા થયા. ઓકે, કેટલા થઈ ગયા? 4. સરસ, તૈયાર કરજો. પૂછી શકાય એવા જ છે, બહારના એટલે ન પૂછાય એવા નથી, કામના જ છે. કારણ હમણાં બતાવું ટેક્સ્ટબુકમાં આ રીતે આવશે એક ઉદાહરણમાં. તો આ રીતે આવે એનો અર્થ આ દાખલા આવી શકે. ઓકે, જુઓ બીજો દાખલો. એની એ જ રીત છે, જોજો. આ વખતે ઉપર નીચે 1 લખો. અહીંયા 1 છે તો 2 ગુણાઈશ. ઓકે, આ અંશમાં 2 છે એના બદલે x² + 1 ઓછા x² - 1 લખું તો આ x² - x² ગયા 1 ઓછા ઓછા વત્તા 1 એટલે 2 થઈ ગયા. થઈ ગયા? છેલ્લે બતાવ્યું એ આગળના દાખલામાં. હવે તમે સમજી ગયા હશો કે અહીંયા x² આપું તો આ જ રીત થાય, અહીંયા વચ્ચે પ્લસ આવે તો બીજી રકમ થઈ જાય. થઈ જાય? છેદ અલગ કરી દો. x² + 1 dx એના છેદમાં x² વત્તા આ ઓછા છે, ઓછા આ 1/2 તો આવે છે, x² - 1 dx એના છેદમાં x² + 1. આવી ગઈ રીત. ઉપર x² છેદમાં x², અંશ છેદને x² વડે ભાગી દેવાના. આ x² થી ભાગી દીધા અંશને. આ છેદને x² થી ભાગવું x². આ 1 / x². આ x² થી ભાગવું 1 - 1 / x². છેદને x² થી ભાગવું x² + 1 1 / x². એ જ છે. જુઓ રીત. જો અંશમાં પ્લસ હોય, બે પદની વચ્ચે વત્તા હોય તો મધ્યમ પદ ઓછા રાખી ઓછાની પૂર્ણ વર્ગ. મધ્યમ પદ થશે તો 2 જ. ઓછા 2 લખવું એટલે આ 2 ઉમેર્યા, પણ આ વખતે શું છે? આ વત્તા 1 હતા એ લખવાના, બસ એટલું વધારાનું. આ છેદમાં આ રીતે 3 પદ હોય ને ત્યારે આપણે ઓછા 2 લખીએ તો વત્તા 2 કરીએ ને પછી આ હોય એ લખવું પડે અચળ. એ તો આવડે છે હવે. એ જ રીતે અહીંયા આ x² છેદમાં ઓછા હોય, અંશમાં ઓછા હોય બે પદની વચ્ચે તો છેદમાં વત્તાની પૂર્ણ વર્ગ એટલે મધ્યમ પદ વત્તા 2. આ 2 ઉમેરું છું તો 2 બાદ કરવા પડે ને વત્તા 1 તો હતા જ. તો પછી આ થઈ ગઈ ઓછાની પૂર્ણ વર્ગ. જો અહીંયા આ વખતે થોડીક જગ્યા રાખું. 1/2 1 + 1 / x² dx છેદમાં આ ઓછાની પૂર્ણ વર્ગ x - 1 / x² +3. આ 2 ને 1 3 થઈ ગયા. માઇનસ 1/2 1 - 1 / x² છેદમાં x + 1 / x². આ વત્તાની પૂર્ણ વર્ગ. આ 1 ઓછા 2 ઓછા 1 x - 1 / x. આ પહેલો કૌંસ એના માટે t અને આ બીજો કૌંસ x + 1 / x u આદેશ. આનું વિકલન 1, આનું -1 / x² એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા dx dt. x નું 1 / x નું -1 / x².
dx du થઈ ગયા. આ કિંમત મૂકી દો 1/2 dt t² + 3 માઇનસ 1/2 du u² - 1. ઓકે, 1/2 1/a tan ઇનવર્સ x/a એટલે √3 1/2a આવતે 1 છે log માનાંક x - 1 x + 1 પ્લસ c તો 1/2 √3 tan ઇનવર્સ t એટલે x - 1/x 1/4 log માનાંક u એટલે x + 1/x કિંમત મૂકી દીધી t અને u ની. ઓકે, છેલ્લું સ્ટેપ લસા લઈ લઈએ. tan ઇનવર્સ x લસા x² - 1 √3 × x x લસા લો x² + 1 - x x² + 1 + x + c છે આખો એ જ રીતનો દાખલો. હવે જુઓ, આ એક દાખલો ગણાવો. આવડી ગયું ને આ વખતે? કેવું નહીં પડે? આ જ થાય, ઉપર નીચે 2 ગુણાવો. ખાલી અહીંયા વચ્ચે વત્તા આવશે x² + 1 + x² - 1. આખો જવાબ એમનો, ખાલી વચ્ચે નિશાની શું આવી જશે? છેલ્લે વત્તા x² + 1. તો આ દાખલો આ બગડો નીકળી જાય 1/√3 આ જવાબ આવશે. હજુ એક રકમ લખવીશ x² - 1. ખાલી આ દાખલો ટૂંકમાં અહીંયાથી છેદમાંથી બગડો કાઢવું એટલે 1/2 અને આ જવાબ આવે. આમાંય 4 દાખલા છે, આગળ 4 દાખલા. કેટલા થયા? 4 ને 4 8. ઓકે, જોઈ લો, કરી દેશું. આ ગણજો, પ્રેક્ટિસ થશે. હવે આટલા દાખલા શા માટે ગણાવ્યા? 4 ને 4 8 દાખલા લીધા. એક આ ઉદાહરણ નંબર 42ના કારણે આ ટેક્સ્ટ બુકમાં છે અને IMP દાખલો 4 માર્કનો. 4 માર્ક IMP. ઓકે, જોજો. આ કોડ છે 1/√10 લખાય. ઓકે, આ √10 લસા થાય. કોટ એટલે 1/√10, ટૂંકમાં કોટ એટલે 1/10. આ રૂટ લસા તો આ રૂટ નીકળી જાય, રૂટ ગુણ્યા રૂટ એટલે રૂટ નીકળી ગયું. આ લસા. હવે અહીંયા tan x = t આદેશ લો. ઓકે, sec² x dx dt. tan નું વિકલન sec², dx dt. તો dx = dt/sec² x. sec² એટલે 1 + tan². tan x બરાબર t લીધું ને એની બદલે t² કરી દઉં મારી આદત પ્રમાણે. કારણ કે અહીંયા 10 મૂકીશ તો √10 લખવું એના કરતાં બેટર છે
ટી લખીએ એટલે આનું વિકલન 2t dt, આ 2t dt, 2t dt. 10 એટલે t સ્ક્વેર, તો આ શું થઈ જાય 10 સ્ક્વેર છે એટલે t ની 4 ઘાત. ફરી એકવાર 10x બરાબર t સ્ક્વેર. યાદ કરજો આપણને આદેશ લેવાની ટેવ શું છે કે આ વર્ગમૂળ હોય તો સામે સ્ક્વેર લઈ લેવાનો, અપૂર્ણાંક ઘાત દૂર કર થાય એ રીતે આદેશમાં સામે ઘાત લેવાની. 10નું સેક સ્ક્વેર, ટી સ્ક્વેરનું 2t, આ સેક સ્ક્વેર છેદમાં 2t dt છેદમાં સેક સ્ક્વેર. સેક સ્ક્વેર એટલે 1 + 10 સ્ક્વેર. આ 10 એટલે t સ્ક્વેર મૂકું તો t સ્ક્વેરનો સ્ક્વેર એટલે t ની 4 ઘાત. જો આ કિંમત અહીંયા રકમમાં મૂકી દઈએ તો i બરાબર શું થશે જુઓ જોઈએ, 1 t એટલે 10 સ્ક્વેર, આ 10 સ્ક્વેર મૂકું તો વર્ગમૂળ t, અને dx બરાબર 2t dt છેદમાં 1 + t ની 4 ઘાત. તો આ t જશે, આને ગોઠવી દઈએ તો આ બગડો 12, આ બે તો અચળ, આ 1 + t સ્ક્વેર તો એને t સ્ક્વેર + 1, 1 + t ની 4 ઘાત તો એને t ની 4 ઘાત + 1 લખી નાખ્યા. આગળ કરેલા હતા દાખલા એ રીતે આવી ગઈ કે નહીં? આ ટી સ્ક્વેર છેદમાં t ની 4 ઘાત ઉપર નીચે t સ્ક્વેરથી ભાગી દઉં, 1 + 1/t સ્ક્વેર, આ t સ્ક્વેર + 1/t સ્ક્વેર dt. અંશમાં બે પદની વચ્ચે પ્લસ છે આ પ્લસ, તો છેદમાં માઇનસની પૂર્ણ વર્ગ એટલે વચ્ચે ઓછા 2 છેલ્લે +2. આ t - 1/t નો સ્ક્વેર +2. હવે આના માટે ફરી આદેશ જોજો, એક જ દાખલામાં 2 વાર આદેશ આવ્યો. એકવાર 10 બરાબર t લીધું, હવે આ t - 1/t બરાબર u આદેશ લો. તો આનું વિકલન t નું 1 -1/t નું +1/t સ્ક્વેર dt સામે થઈ ગયું du. આ કિંમત મૂકી દઈ, આ 2 તો છે જ, આ અંશ du મૂકી દીધા, આને u મૂકું એટલે આ થશે u² + 2. આવી ગયું સૂત્ર. હવે 1/a એટલે √2 tan ઇનવર્સ u/√2 પ્લસ c, તો આ √2 જશે એટલે √2 tan ઇનવર્સ u ની કિંમત t - 1/t, આ t લસા t² - 1. હજુ u ની કિંમત t મૂકી, રકમમાં t નથી, t તો આપણે આદેશમાં લીધો છે એટલે t² બરાબર 10x મૂકવાનો છે. આ t² એટલે 10x, તો t એટલે √10x. તો આ જવાબને tan ઇનવર્સ 10x - 1 રૂટ ભેગું લખવું હોય તો લખાય. ટૂંકમાં આ બે તો એક જ છે, ખાલી આ રૂટ ભેગું બતાવી દીધું છે. સરસ દાખલો. હવે જુઓ જોઈએ, આ દાખલો કરાવવો હોય તો વચ્ચે આ રીત આવે, તો એના માટે અગાઉ મારી રીત તો બતાવવી પડે ને. બુકમાં ખાલી એક જ દાખલો છે ને વચ્ચે આ રીત આવે છે, એનો તો આપણે જે આગળ કરેલા છે બધા દાખલા પૂછી શકાય, ખાસ તૈયાર કરી દેવાના. અને આ દાખલો બી IMP છે, 4 માર્ક IMP. ફરી એકવાર √cot + √10, √cot એટલે 1/√10, આ √10 લસા, √10 × √10 એટલે 10. હવે 10x બરાબર t² આદેશ લઈ લો એટલે આ t થઈ જાય, તો વિકલન sec² dx 2t dt, આ sec² છેદમાં sec² એટલે 1 + 10 સ્ક્વેર, અને 10 બરાબર t² મૂકું તો t² નો સ્ક્વેર એટલે t ની 4 ઘાત. ટૂંકમાં dx એટલે 2t dt / 1 + t ની 4 ઘાત મૂકી દીધું. આ t², આ t² મૂકું એટલે t, આ t જશે એટલે 2 અચળ 12, આ t² + 1 t ની 4 ઘાત + 1. હવે અહીંયાથી તમને આવડી ગયું, પણ કિંમત મૂકવામાં પાછું ધ્યાન રાખજો, u ની કિંમત શું મૂકીશું? t, પણ હજુ t જ રકમમાં નથી,
ટીની કિંમત અહીંયા છે ટી સ્ક્વેર એટલે 10x, એટલે 2 વાર પાછી કિંમત ઉલટી મૂકવી પડે. થઈ ગયો સરસ દાખલો. આ એક દાખલાને કારણે આગળના દાખલા લીધા અને બધા જ કામના દાખલા. જો ફરી એક રકમ 1/4 કોસની 4 ઘાત વત્તા સાઈનની 4 ઘાત. અંશ છેદને કોસની 4 ઘાતથી ભાગી દઈએ તો 1. ઓકે, અંશ છેદને કોસની 4 ઘાતથી ભાગી દીધા તો અંશમાં સેકની 4 ઘાત છેદમાં 1 પ્લસ આ સાઈન ભાગ્યા કોસ એટલે 10 થઈ ગયું. હવે જોજો આ સેકની 4 ઘાત છે તો sec સ્ક્વેર ઇન્ટુ sec સ્ક્વેર લખાય. આ sec સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર લખાય. આટલા સાદુરૂપના સ્ટેપ. ફરી એકવાર 1/4 કોસની 4 વત્તા સાઈનની 4. અંશ છેદને કોસની 4 ભાગી દીધી તો આ 1 કોસની 4, આ 1 આ સાઈન ભાગ્યા કોસ, તો આ સેકની 4 ઘાત 1 કોસ એટલે આ સાઈન ભાગ્યા કોસ 10. આના પછી આ સ્ટેપ ડાયરેક્ટ લખવું હોય તો લખાયો, કોઈ ચિંતા નહીં. હવે આ સેકની 4 ઘાત એટલે sec સ્ક્વેર ઇન્ટુ sec સ્ક્વેર, આ એક sec સ્ક્વેર બરાબર 1 પ્લસ tan સ્ક્વેર મૂકી દીધું. આના પછી આ સ્ટેપ લખવું હોય ડાયરેક્ટ લખાય. ટૂંકમાં પહેલું, આ બીજું ને આ ત્રીજું, વચ્ચેના 2 સ્ટેપ કાપવા હોય, સમજાઈ જાય, આવડી જાય, પછી કાપી નાખવાના. હવે tan x બરાબર t આદેશ, તો આ થઈ ગયું sec સ્ક્વેર x dx dt. આ કિંમત મૂકી દઉં, જોજો આ 1 પ્લસ t સ્ક્વેર, 10 એટલે t, sec સ્ક્વેર x dx dt આ મૂકી દીધું. આ 1 પ્લસ અને t મૂકવું એટલે tની 4 ઘાત t સ્ક્વેર પ્લસ 1 tની 4 ઘાત પ્લસ 1 dt. આવી ગઈ રીત. અંશ છેદને ટી સ્ક્વેર વડે ભાગી દઉં. ભાગી દીધા. જો અંશમાં વચ્ચે વધતા હોય તો છેદમાં ઓછાની પૂર્ણ વર્ગ, એટલે વચ્ચે ઓછા 2 છેલ્લે વત્તા 2 થઈ ગયો ઓછાની પૂર્ણ વર્ગ. જવા દો, અહીંયા લખીએ. છેદમાં આ ઓછાની પૂર્ણ વર્ગ. હવે ફરી આ t - 1/t u આદેશ થઈ જશે. તો આ ટીનું 1 1/tનું -1/t સ્ક્વેર, તો આ માઇનસ માઇનસ પ્લસ dt આ du. આ કિંમત મૂકી દઉં, આ du છેદમાં u સ્ક્વેર પ્લસ 2 થઈ ગયું સૂત્ર. 1/a tan ઇનવર્સ x/a પ્લસ c tan ઇનવર્સ યુની કિંમત t - 1/t t લસા. ઓકે, યુની કિંમત t મૂકીએ, ઓકે, પણ રકમમાં t નથી. t આદેશ લીધો છે આપણે tan x માટે, એટલે t બરાબર tan x મૂકવાનું છે. તો tan સ્ક્વેર x -1 √2 tan x પ્લસ c થઈ ગયો જવાબ. ખાલી એટલું ખબર હોવી જોઈએ, પછી તો આ રીત આવી જાય. તો જુઓ, બુકમાં એક જ જે ઉદાહરણમાં દાખલો આપેલો છે એ રીતના ખરેખર કેટલા બધા દાખલા છે ખ્યાલ આવે ને.
અને આ બધું જ પૂછી શકાય. કોઈ એવું ના માનતા બહારના દાખલા છે, બધા સંકલનના જ દાખલા છે. છેલ્લા વર્ષે જ સંકલનનો દાખલો બહારનો પૂછાયેલો, ટેક્સ્ટ બુક સિવાયનો, તમે જેને બહારનું કહ્યું એ રીતે હતો સંકલનનો જો. બરાબર છે, એટલે સરસ તૈયાર કરી દેવાનો છું. હવે જો આજે એક ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લીધું ને થોડાક એક્સ્ટ્રા લીધા છે, તો હજુ 2-4 એક્સ્ટ્રા લઈ લો. જો આ આપણે ત્રિકોણમિતિ સાદુરૂપનો દાખલો થાય. ઓકે, પહેલાં 2-3 આવા જ લઉં છું ત્રિકોણમિતિના. આ અલગથી ત્રિકોણમિતિનું સાદુરૂપ આપી દઉં. જુઓ, સાઈનની 4 ઘાત કોસ સ્ક્વેર, એટલે આ બધે સંકલન લખવું નહીં. આ સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર લખાય. 4 ઘાત સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર, ઉપર નીચે 4 ગુણાઈ દો. આ 4 થી ભાગી દીધા. આ સાઇન સ્ક્વેર 2x થઈ જાય. આ 2 સાઇન કોસનો વર્ગ, યાદ છે ને સૂત્ર? 2 સાઇન કોસ એટલે સાઇન 2x ને એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર. હવે આ સાઇન સ્ક્વેરનું સૂત્ર 1 માઇનસ કોસ 2x બાય 2 થશે. એ જ રીતે સાઇન સ્ક્વેરનું સૂત્ર 1 માઇનસ કોસ 4x બાય 2. ઓકે, સાઇન સ્ક્વેરનું મૂળ સૂત્ર આજે 1 માઇનસ કોસ 2x બાય 2. એનો અર્થ આ x હોય તો 2x, તો આ 2x છે તો 4x. તો 4 દુ 8 દુ 16. આનું વિસ્તરણ કરી દો. 1 ઓછા કોસ 4x ઓછા કોસ 2x ઓછા ઓછા વત્તા કોસ 4x કોસ 2x. ફરી ઉપર નીચે 2 ગુણાવવા પડશે. તો આ 2 ઓછા 2 કોસ 4x ઓછા 2 કોસ 2x, આને 2 ગુણાવું એટલે 2 કોસ 4x કોસ 2x, તો 2cc સૂત્ર આવે. એટલે ઉપર નીચે 2 ગુણાવ્યા, તો આ થઈ ગયા 1/32. 2 ઓછા 2 કોસ 4x 2 કોસ 2x, 2cc c પ્લસ c કોસ 4 ને 2 6x કોસ 4 ઓછા 2 2x. ટુ 1 ઓછા 2 સાદરૂપ થાય છે માઇનસ કોસ 2x, પછી આ માઇનસ 2 કોસ 4x અને છેલ્લે આ પ્લસ કોસ 6x. તો જો આ રકમ હતી એનું સાદરૂપ આવે. સંકલન તો ખાલી સૂત્ર જ છો એક સ્ટેપનું, બાકી આખો ત્રિકોણમિતિનો દાખલો છે. એકવાર ફરીથી જોઈ લઈએ સાદરૂપ. સાઇનની 4 ઘાત કોસ સ્ક્વેર, તો સાઇનની 4 ઘાત એટલે સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર. આ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છે અને 4 ગુણાવી 4 થી ભાગી દીધા, એટલે આ 2 સાઇન કોસનો વર્ગ. 2 સાઇન કોસ એટલે સાઇન 2x, એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર 2x. હવે આ સાઇન સ્ક્વેરનું સૂત્ર 1 માઇનસ કોસ 2x બાય 2, એ જ અહીંયા 1 માઇનસ કોસ 4x બાય 2. તો 4 દુ 8 દુ 16. આ વિસ્તરણ 1 ઓછા કોસ 4x ઓછા કોસ 2x ઓછા ઓછા વત્તા કોસ 4x કોસ 2x. આ cc આવ્યું, સૂત્ર 2cc હોય એટલે 2 ગુણાવવા પડે. તો આને 2 ગુણાવ્યા, આને ગુણાવ્યા, આને ગુણાવ્યા, આને ગુણાવ્યા. ટૂંકમાં અંશમાં 2 ગુણાવ્યા, 12 2 થી ભાગી દીધા એટલે આ 32. આ બધું એમનો. આ 2cc c પ્લસ c કોસ 4 ને 2 6x કોસ 4 ઓછા 2 2x. આ 32 તો છે જ 2. હવે પહેલાં આ લખી નાખ્યા 1 ઓછા 2 એટલે માઇનસ કોસ 2x, પછી આ પછી આ. હવે તો ખાલી સંકલનમાં મૂકી દો એટલે સંકલન થઈ ગયું 1/32. 2 માઇનસ કોસ 2x 2 કોસ 4x પ્લસ કોસ 6x. સંકલન કરી દઈએ. 1 નું x એટલે આ 2x
કોસનું સાઇન 2x વિકલન 2 થી ભાગી દીધા, સોરી કોસનું સાઇન 4x વિકલન 4 થી ભાગી દીધા, કોસનું સાઇન 6x વિકલન 6 થી ભાગી દીધા પ્લસ c. આ થઈ ગયો જવાબ. ઉડાડી દેવાના. કોઈ કે સજી આ 32 છેદમાં અલગ અલગ લખવાય તો લખાય, તો હું આ જવાબ રાખું છું. ઓકે, જો આ પણ એવો જ ત્રિકોણમિતિનો દાખલો, સાદુરૂપ અલગથી આપી દઈએ. સોરી, જોજો કોસની 4 ઘાત તો કોસ સ્ક્વેરનો સ્ક્વેર, કોસ સ્ક્વેરનું સૂત્ર 1 + cos 2x / 2. 1 અંશનું વિસ્તરણ કરું, 2 cos 2x cos સ્ક્વેર 4x છેદમાં 2 / 4, ટૂંકમાં 1/4, 1 + 2 cos 2x. હવે ફરી આ કોસ સ્ક્વેર આવ્યું તો ત્યાં ફરી કોસનું સૂત્ર 1 + cos 8x ભાગ્યા 2. 2 લસા 1, સોરી 2 લસા લો એટલે 2 ગુણશે 4 cos 2x, 2 દુ 4 વત્તા 1 વત્તા cos 8x. આ 2 લસા તો આ 4 દુ 8, આ 2 ને 1 3, 4 cos 2x વત્તા cos 8x. આ કિંમત સંકલનમાં મૂકી દો. બસ સંકલન તો હવે ખાલી જ 1/8 3 4 cos 2x વત્તા cos 8x. સંકલનમાં તો છેલ્લે ખાલી સૂત્ર જ મૂકવાનું આવે, બાકી ત્રિકોણમિતિ સાદુરૂપ. એકવાર ફરીથી કોસની 4 ઘાત તો કોસ સ્ક્વેરનો સ્ક્વેર, કોસ સ્ક્વેર એટલે 1 + cos 2x / 2 સૂત્ર એનો સ્ક્વેર. આ અંશનું વિસ્તરણ 1 2 cos 2x વત્તા cos સ્ક્વેર ભૂલાવી 2x અને છેદમાં 2 / 4. ઓકે, 1/4 અલગ, 1 2 cos 2x. હવે આ cos 2xનું સૂત્ર મૂકીશ તો 1 + cos 4x થશે / 2. આ 2 લસા 2 2 દુ 4 cos 2x, આ 1 વત્તા cos 4x. તો આ 4 દુ 8, 2 ને 1 3, 4 cos 2x અને આ cos 4x. સારું થયું ને, બીજી વાર જોયું સાદુરૂપ. ઓકે, હવે આનું સંકલન એ તો તમને બી આવડે. 3 1 x 4 કોસનું સાઇન 2x 2x વિકલન 2, કોસનું સાઇન 4x 4x વિકલન 4 વત્તા છે. આ છેદ ઉડાડી દો. હવે કોઈને 8 વડે ભાગવા હોય તો ફરી ભાગી શકાય. હવે જુઓ, આ 2 દાખલા મેં ગણાવ્યા તો આ એક રકમ સાઇનની 4 ઘાત dx આના જેવી રીત આની આપી શકું તમને. બીજી રકમ સાઇન સ્ક્વેર x કોસની 4 ઘાત dx. પેલો ગણાવ્યો એમાં સાઇનની 4 હતી, એમાં કોસની 4. રીત એની જ થાય. કોસની 4 તો કોસ સ્ક્વેર × કોસ સ્ક્વેર 4 ગુણાવો, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 4 ગુણાવ્યું એટલે સાઇન સ્ક્વેર 2x થઈ જાય, બાજુમાં કોસ સ્ક્વેર, બેયનું કોસનું સૂત્ર સાદુરૂપ. જવાબ મને ના પૂછતા, આ જે આવે જવાબ હોય. મેં એમને લખી જ રકમ. જવાબ માટે મારે ગણવો જ પડે, મોટે મને ના ખબર હોય એનો જવાબ કંઈ. ઓકે, જોઈ લો. જુઓ, એ જ રીતની ત્રિકોણમિતિ સાદુરૂપની રકમ સાઇનની 4 કોસની 4 dx. પહેલાં 2 અલગ અલગ દાખલા લીધા, હવે બેનો ગુણાકાર કરી દીધો. જુઓ, 4 સાઇનની 4 ઘાત x કોસની 4 ઘાત x. આ 4 ઘાત છે તો 2 ની 4 ઘાત કેટલા થાય? 16. 16 થી ભાગીશું
16 ગુણાવીશું. ઓકે, આ 2 sin x cos x એની 4 ઘાત લખાય. એટલે 16 ભાગ્યા 16 ગુણાવ્યા. 2 ની 4 ઘાત જોઈ લીધું. આ થઈ ગયું sin 2x. જો sin ની 4 ઘાતનો દાખલો થઈ ગયો. sin સ્ક્વેર 2x નો સ્ક્વેર 4 ઘાત એટલે sin સ્ક્વેર એટલે ફરી 1 માઇનસ cos 4x/2 એનો સ્ક્વેર. આનું વિસ્તરણ 1 માઇનસ 2 cos 4x વત્તા cos સ્ક્વેર 4x અને આ છેદમાં 2 નો વર્ગ 4. 16 4 64. 1 ઓછા 2 cos 4x cos સ્ક્વેર 4x ફરી એનું સૂત્ર 1 પ્લસ cos 8x ભાગ્યા 2. જો આ વખતે 8 આવ્યા, આગલે વખતે ભૂલથી લખાઈ ગયા હતા. cos 4 છે તો 2 ગુણાવો એટલે 8 થાય. હવે 2 લસા લો. 2 ઓછા 2 દુ 4 cos 4x વત્તા 1 cos 8x. આ 2 લસાના. 2 લસા લીધા, આને ગુણાવ્યા, આને ગુણાવ્યા. 64 ગુણ્યા 2 128. આ 2 ને 1 3 ઓછા 4 cos 4x વત્તા cos 8x. ટૂંકમાં જુઓ, દાખલા સંકલનના નથી, ત્રિકોણમિતિ સાદરૂપના છે. સંકલન તો ખાલી એક છેલ્લું સૂત્ર છે. જોઈ લો ફરી વાર. sin ની 4 cos ની 4 4 ઘાત તો કે 2 ની 4 ઘાત 16 એટલે 16 ભાગ્યા 16 ગુણાવ્યા. આ 16 એટલે 2, આ sin cos 4 ઘાત તો આ sin 2x ની 4 ઘાત એટલે sin સ્ક્વેર નો સ્ક્વેર. sin સ્ક્વેર 2x નું સૂત્ર એટલે 1 માઇનસ આ 2x એ 2 ગુણાવો એટલે 4x ભાગ્યા 2. આનું વિસ્તરણ 1 ઓછા 2 cos 4x વત્તા cos સ્ક્વેર 4x છેદમાં 2 નો વર્ગ 4. 16 4 64. આ 1 માઇનસ 2 cos 4 એમનો. આ cos સ્ક્વેર 4x એટલે ફરી સૂત્ર 1 પ્લસ cos ભાગ્યા 2, પણ આને 2 ગુણાવો એટલે 8x. હવે 2 લસા. 2 2 દુ 4, આ 1 અને cos 8 એમનો. આ 64 ગુણ્યા 2 128. આ 2 ને 1 3 એટલું સાદુરૂપ આપી દીધું. હવે આનું સંકલન 1 ભાગ્યા 128 આ જે છે એની જગ્યાએ મૂકી દઈશ. 3 ઓછા cos 4x cos 8x dx. સંકલન કરી દઈએ. 3 1 નું x cos નું sin, આ 4x નું વિકલન 4 cos નું sin 8x નું વિકલન 8 પ્લસ c. આ 4 4 જશે, આ જવાબ થઈ ગયો. જુઓ, 3 મેં ગણાવ્યા ત્રિકોણમિતિના, 2 તમને ગણવા આપ્યા, 5 દાખલા, અને આગળ એક જ રીતના 10 દાખલા થયા હતા. 15 દાખલા થઈ ગયા છે. ખાલી આજે મેં 2 જ રીત ચલાવેલી. મને પૂછો તો એમ કહું ખાલી 2 રીતના દાખલા ચલાવ્યા, પણ પહેલી રીતના 10 દાખલા હતા. અને હજી એ રીતમાં એક રકમ આપું, જોજો. આય ટૂંકમાં અહીંયા મેં x વર્ગ લખ્યું હતું ને, એની બદલે 7x વર્ગ 3x વર્ગ 5x વર્ગ ગમે તે લખું ચાલે. કહેવાનો મતલબ એ રીત થશે એની એ જ. ઉપર નીચે x સ્ક્વેર ભાગશો એટલે ખબર પડી જશે. ઉપર વત્તા છે એટલે છેદમાં ઓછાની પૂર્ણાંક બનાવજો, આવી જશે જવાબ. સરસ. ઓકે, તો હવે આજે આટલું રાખીએ છીએ. બરાબર છે? આટલું સરસ તૈયાર કરી દો. નિયત સંકલનથી હવે નવા લેક્ચરમાં શરૂ કરીશું. હજુ આમાં ઘણું બધું એક્સ્ટ્રા ચલાવવાનું છે, પણ એ ટેક્સ્ટ બુક પૂરી થાય પછી. આ તો આજે એક જરૂરિયાત હતી એટલે એ પૂરું કર્યું. ઓકે, મળીએ કાલ નવા લેક્ચરમાં.